આજ તો 4-5 દી પેલા મગાવેલું આવી ગયું આપણું પાર્સલ। એમાં વાત કઈક એવી છે, સવારમાં ભાઈ 7 વાગ્યાનો દરરોજની જેમ થઈ ગયો તો તૈયાર, આપણે જવાનું હતું પેપર દેવા અને અહીંયા પાડતા હતા યુટ્યુબ। પછી નિશાળનો સમય થઈ ગયો એટલે હું વહી ગયો નિશાળે। પછી નિશાળેથી 10 વાગે વહી આવ્યો ને ભાઈ, પછી વહી આવ્યો પડમન ભાઈ અહીંયા કરતા હતા આરો। પછી હું લાગી ગયો આરો કરવાનું। પછી ભાઈ શરૂઆત જ કરી હતી ને ભાઈ, તૂટી ગયો આપણો પાવડો। પછી ભાઈ પાવડો હારો કરીને પાછા લાગી જાય આપણે આરો કરવાનું, કરી નાખ્યો આખો આરો। પછી વહી આવ્યો હું ઘરે। પછી ભાઈ ફોન આવ્યો કે આપણું પાર્સલ આવી ગયું છે, એટલે 4-5 દી પહેલા આપણે ભાઈ સેલ્ફી સ્ટિક ને માઇક મગાવ્યું હતું, એ આવી ગયું એટલે હું વહી ગયો લેવા। પછી આપણે લઈ લીધું આપણું પાર્સલ ને નીકળી ગયો પાછો ઘર સાઈડ ને વહી આવ્યો પાર્સલ લઈને ઘરે। પછી આપણે કરી નાખ્યું એનું અનબોક્સિંગ। અને ભાઈ આખો આનો વિડીયો છે ને મારી આ ચેનલમાં આવી જશે, મને ફોલો કરતા જજો। પછી આપણે કબૂતરાને નાખી દીધી સૈન ને પછી આવ્યો ભાઈ હાના 4 વાગે ગારો નાખવાનો। પછી હું લાગી જાઉં ગારો નાખવા। ભાઈ ગારો નાખતા નાખતા આપણને શું જોવા મળ્યું જરાક જોઈ લો ભાઈ। આ હેના પંજા છે ને ભાઈ, જરાક કોમેન્ટ કરી દેજો। ભાઈ હું બહુ મોટા પંજા છે ભાઈ, આ પંજા નથી, પાણો નાખ્યો હોય ને એટલે ભાઈ એવું થઈ ગયેલું છે ભાઈ, લાગટ છે। પછી ગારો નાખીને વે પડમાં આ નાખતા હતા ગાઈડ ને। પછી મેં કરી દીધો પડમાં વાયર ફીટ ને। આજનો વ્લોગ કરી નાખશે આપણે અહીંયા જ એન્ડ ને। મોર વ્લોગ માટે મને ફોલો કરતા જજો।